કોઈ ના હોય એ દાડે દેવની જરૂર પડે, અને કોઈ ના હોય એ દાડે ભીખાની માતા આવું ને આવું એ ફાઇનલ. આ રમેણ કઈ આવી ભાઈ? હવે આ રમેણ હું ચેહર લેતી હોઉં, હજુ શરૂઆત है, खाली पछेड़ो चढ़ी गयो है, बाकी का खर्चा और पर्चा दोनों बाकी है. अभी तो नंबर ही पड़े, पिक्चर तो अब चालू होगा. પણ આ જાતર હું ચેહર લેતી હોઉં, 1 રૂપિયો ખર્ચો થાય કે લાખો રૂપિયા થાય, એ મારા ચેહરના ચોપડે જમા થતા હોય. જેની બાધા હ એની બાધા પણ જમા થઈ જતી હોય. તો રમેણ કઈ હા? તો આ ભાઈને એક 10ની નોટ લક્ષ્મી વર્ષા કરી હતી મરી આલી, એના ટોટલ ઓકડાનો સરવાળો કરીને વેણ કે. હવે એમને તો હાથમાં નોટ મેં તો ઊંચા કાલ દીધી. હવે જે રમેણનો નંબર હ એટલા જ કણનું એટલે એટલા જ ઓકડાનું વેણ થાય તો રમેણ હું ચેહર લઉં ને કે ભીખો બહુ જોડો કોઈ ના વળે. કેટલા થયા? तो ये बात में दम है, इसीलिए ये कमाल है, इसीलिए यहाँ धमाल है. बाकी लाइट के थाबले कम उससे ज्यादा बुआ है. પણ ઘેર ઘેર સાધુ ના પાક. ડુંગરે ડુંગરે દીવા કરવાથી દેરો ના આવ, પણ ઉમરાની પુનાઈ હોય તો ડુંગરે નહીં જવું પડે, અને ઉમરાની પુનાઈ નહીં હોય તો ડુંગરે જઈ જઈને પાછા આવશે, કોઈ દાડો મેળ નહીં પડે. ગયા રવિવારે મેં એવું કીધું હતું કે આવતા રવિવારે કોઈક નવું બનાવીને દુનિયા એમ કે કોણ માતા કહેવાય. તો લાલભાઈ નાગલપુરના મહેમાન હાજર છું. 51 કુંડી યજ્ઞ આપણે પલિયડ કર્યું. એ તેલના ડબ્બાનો ભાવ અહીંયા વધારે હતો, એટલે આપણે માસ્ટર જોડે સેટિંગ કર્યું, કારણ કે માસ્ટર હંમેશા કરકસર કરીને જ લાવવું એ એમનું જીવન. એટલે નાગલપુરથી માસ્ટર જોડે આપણે પૈસા ચેહરમાંના ડબ્બા એમના જોડે મગાયા કે ભાવમાં ફરક પડે. એટલે ભાવથી ડબ્બા મોકલાયા માસ્ટરે. કેટલા મોકલાયા? 50. હવે આટલી બધી પબ્લિક જમી એ બધાને લાવી જોઈ શકે, અને 40 ડબ્બા હજુ સીલ બંધ પડે છે. તો આ 10 ડબ્બામાં આટલી બધી પબ્લિક જમા ખરી? પૂરીઓ તેલમાં તળી છે કે પાણીમાં તળી એ જ ખબર નહીં પડતી. ખાલી દાળનો વઘાર કરીએ ને તો 5 ડબ્બા જતા રહે. તો 10 ડબ્બા તેલની અંદર આટલી પબ્લિક જમે ના જમે. બીજા નંબરમાં આપણું 3-4 ટાઈમનું મેનુ એવું હતું કે પહેલા દિવસે મોહનથાળ, રસ, દાળ ભાત પૂરી શાક, બીજા બપોરે લાડુ બનાવવાના. હવે રસોઈયો ટેન્શનમાં આવ્યો કે મોહનથાળ જ થઈ નહીં રહેતો, લાડુ કઈ રીતના બનાવવું બુઆજી? અને અત્યારે હાલે જેને ચેક કરવું હોય કરીએ કે પલિયડ ફાર્મ હાઉસમાં 10 પતરાળો હજુ હક બંધ પડે, તો 3 ગામ તો પ્રસાદ વેકી જમણવાર પત્યા પછી તો 40,000 માણસે ખાધ્યું શું યાર? અને આ લાઈવ હ. એટલે ભુવાજી હવે એવું કીધું કે ચેહરમાં ખર્ચાય તારાહી અને પરચાય તારાહી. અમારે ખબર જ છે કે તું શું કરે, અમારે તારા પરચા જોવાના આવતા નહીં, કારણ કે ખર્ચા કરે એ જ પરચા આલી શકે યાર. અને હવે એક રજા આપી દે, કારણ કે 3જો રવિવાર આવ્યો. 2 રવિવારનો જમણવાર અહીંયા કર્યો, અને નાગલપુરે પ્રસાદ મોકલાવી, લાકડોએ મોકલાવી, પલિયડે ખાધી, પણ તોય હજુ મોહનથાળ થઈ રહેતો નથી. એટલે ભુવાજી એવું કીધું ચેહરમાં આવા પરચા નહીં જોતા. હા,
જેનું મન મારામાં લાગી જાય એની કલ્પના બહારની વાતો બનશે. ભીખાભાઈ બુવાજી ભગવાન આજે નહીં થવા માંગતા ને કાલે થવા માંગતા નથી. ભગવાન હું ચેહર, હું મેરડી, મારા ગોગાના ભગવાન. ગયા રવિવારે મેં એવું કીધું હતું કે દીકરી હે ભાઈ, પણ દીકરી બોલતી નથી. હવે આ દીકરીનું જીવન કઈ રીતે જશે? તો એની ઉંમર નાની છે પણ દેવ તકલીફ હ. તો આવતા રવિવારે તમે આવશો એટલે દીકરી લોચા વાળવાનું ચાલુ કરશે, બોલવાનો પ્રયત્ન ચાલુ કરશે. હાજર છે ભાઈ અત્યારે હાલે? હા, કારણ કે આપણે જે હાજર ના હોય એની વાત જ નહીં કરતા. તો ગયા રવિવારે ઉભી રહે બેટા. હવે આ બોલતી થયું હોય, હવે ગયા રવિવારે આમાંનું કાંઈ નહીં, અને આ રવિવારે તો દુનિયા એમ કે અંધશ્રદ્ધા, તો આ કયું સાયન્સ કામ કરે છે યાર? આ અંધશ્રદ્ધા કામ કરે હે કે ભીખા ભુવાની માળા કામ કરે છે? હર તો આપણે આજે એક નવો ટેસ્ટ કરવો હલાલભાઈ. આ દીકરીને એવું કેવું હ, ચેહર બોલ. માં કે માં, માં, માં. બોલશે માં. હા, એ વાતમાં દમ હોય યાર. બાપુ અને બોલશે દીકરી, એવું મારી ચેહરની ગેરંટી. હા, 1 મિનિટ ખાલી બેસી જાજો ભાઈ, બધા બેસી જાઓ. એને બેહારો, થોડા પાછા બેહો. હવે જે દીકરી બોલતી નથી, ઊભી નથી થતી, ચાલી નહીં શકતી, લાખો રૂપિયા હોસ્પિટલમાં તમે ખર્ચો અને રિઝલ્ટ ના મળે, અને ભીખા ભુવાની ચહેર એમ કે ખમા થઈ જાય, એટલે ખમા થઈ જાય. એવું રબારીની માતા. હું 18 આલમની માતા હું, પણ રબારીથી મુલાકાત એટલે રબારીની. તમે મોનો તમારી. માસ્ટર હોય એમના બધી ખબર વધારે પડો. વિદેશની કંપનીએ ડેટકા મગાયા કે ભાઈ સારી ક્વોલિટીના ડેટકા હોય એને ઇનામ આપવામાં આવશે. અત્યારે આપણે લાલભાઈ કઠવાડાએ સારું કામ કર્યું. ગાય વિશેની કદર, ગાય માતાની વેલ્યુ શું છે, ગાય માતા શું છે, એ બજારમાં લાવવાની શરૂઆત એ વિલ્લાએ કરી. કાનીરામ બાપુએ તો સાધુ છે અને એમને ગાય પસંદ હતી અને ગાઉ પ્રેમી છે, તો પહેલાંથી સંસ્થા. પણ લાલાભાઈ તો સંસારી છે, સાધુ નહીં, પણ વિહતની દયા હોય. મને ખબર નહીં હજુ. અને વિહતે પ્રેરણા મેલી હોય કે ગાયની વેલ્યુ બજારમાં શું છે, ગાય શું છે. માતા તરીકે તો બિરુદ મળ્યું. ગૌ માતાની કદર થાય એ જસ લેત કોઈ ભાગ્યશાળીને જ આવડે. એટલે આપણા રબારી સમાજનું રતન કહેવાય ને ભાગ્યશાળી વિલ્લો કહેવાય. કે જેને આ સુધી બજારમાં ઘોડીઓ વિશે તો બહુ ચાલ્યું, અશ્વ વિશે, પણ ગાય વિશેનો કુંભ મેળો પહેલી વાર થાય. એટલે આગવી ઓળખ કહેવાય, આગવો ચીલો કહેવાય. અને આગવી જેની અદા હોય ને એને જ બજાર યાદ કરે યાર. બાકી ચોય કોઈને કોઈ ઓળખતું નથી. એટલે મેં બનશે ને થશે એવું કોઈ દર કીધું જ નહીં. ના કેમ થાય? દેવ બોલે એ થાય. તો ગયા રવિવાર પહેલા દીકરી બોલતી એ નથી, ઊભી નથી થતી. અત્યારે હાલ જાતે ઊભી ના થાય. તો તમે જ પ્રયત્ન કરાવો, એને ઊભી કરો ને ખાલી છૂટી મૂકો. ખાલી પ્રયત્ન કરો.
ભીખા નારાયણ નારાયણ વેહુરની મારી મણી બાના રોટલે મરિયો નોમો રાખનારી પલિયડના મકોણાની ચહેરામો બોલેલું જુદું હોય મારી ભીખા નારાયણની અલ્પેશી રોણી મોજડી ઓછાણી બોલી જાય દ્વારકાના નાથને લખવું પડતું હોય તો મારી ભીખા વાઘની ટાઈગરનો કોમો રિઝલ્ટના નમસ્કાર હ ઘણા બુવાજીએ ઉપનામ બહુ રાખ્યા. કોઈ કે મને આમ કહો, કોઈ કે મને આમ કહો. કોઈના વિશે આપણે કદી ખરાબ બોલવા માગતા નથી, કારણ કે બોલીએ તો આપણે એ જ છીએ ને. પણ ના બન્યો બાવો, બનવાનું તો બાવો થઈ ગયો ભૂ. એટલે આ બેમાં રહેવું હોય તો સંસારમાં રહેવું બહુ કાઠું હોય. કારણ કે તમે માણસ છો, હું એ માણસ છું. તમારી ઈચ્છા હોય, મારી હોય. તમારા શોખ હોય તો મારા હોય. ભુવાજી થઈ ગયા પછી સારો કપડો ના પહેરે. આ દુનિયા કે જો કેવા ટકા પણ કોઈ અમે તો કોઈ ગુના કરે યાર. હા, સારો લુગડો ના પહેરી શકીએ અમે, સારા દાગીના ના પહેરી શકીએ, કોઈના ઘેર ચોરી કરવા જઈએ, કોઈનું લૂંટી લાઈન પહેરીએ. તમારા કરતા 10 ગણી મજૂરી કરીએ. હા, મજૂરી કેવી થાય? ઊંઘવા ના મળે, ખાવા ના મળે, કાળા રોડ સિવાય કોઈ જોયું નહીં. સવારે રાજસ્થાન બિયાવર હોઈએ, હોજી ધાગધ્રા હોઈએ, ગાડીએ થાકી જાય કો આના હાથમાં મૂંચોથી આવી. ગાડી એમ કે પછી છૂટીએ તો સારું. ગાડી થાકી જાય પણ ગાડી પતિ ના થાક એવું ચહેર છું. એટલે બધાના નામ અલગ અલગ હ. આજે આપણે એક નવું નામ મેલભાઈ બનાવવું હો. બાવા નહીં થવું, ભુવાય નહીં થવું, પણ આજથી કોઈ જે ભીખા ભુવાન બાબા કહે ને એ મને બહુ ગમશે. કારણ કે ચિહર એ બા અને ભીખાભાઈ એ બા, એટલે બા. બીજું કોઈ થવું નહીં. જેનું કોઈ નહીં એને એવું ચિહર. ગોજારિયાના પટેલ બિલકીબેન ના દીકરાના હસ્તે લાલાભાઈ સુવર્ણ પાઘડી, પેલી ખાલી 11,000 વાળી 7,000 વાળી આવે એ નહીં. હા, કાકા હવે અમારી ડુપ્લિકેટ ચાલુ થઈ હોય. અને ભુવાજી રાજી થઈ જાય કે મને તો સોનાની પાઘડી પહેરાવી પડી યાર, 7,000ની છે, બધું જૂઠું હ. એટલે મને જૂઠમાં રસ નહીં. તમે પણ જૂઠું ના કરતા, એના કરતા હાલશો જ નહીં. કોણ કે એટલે મેલાભાઈ, જીગરભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, 5 વ્યક્તિઓ, લાલભાઈ કુકરવાળા, તમારા હાથ સારા જશે તાણે દુનિયા બોલાવો ને. આવો કશો વાંધો નહીં, આપણે ચાલુ. સુવર્ણ પાઘડી મેં એવું કીધું કે જાતર નંબર 24, જાતર નું નામ ફૂલા વેરાઓ.
કારણ કે દેવને ફૂલ જ પસંદ હોય. ઓકે, કોઈ ના રોકે. ઓકે. અને ફૂલ ચડાવવા વાળા વ્યક્તિઓને ખાસ નમ્ર વિનંતી, પાણી વાળા ફૂલ ના લાવશો, થાકી જાય યાર. લુગડો એવો તો કેટલો લાવીએ. તમે ચડાઈ જતા રહો, આખી રાત ખણી ખણી અમે મરી જઈએ. એટલે આવી પોદડી હુકી હોય ને અને આવી ચડાવશો તો માતા રાજી થાય અને મુએ રાજી થાય. પેલું તો ખણામાં થાકી જઈએ, ફૂલ લઈને આવો ને એટલે મનમાં એટલી જરા હોય કે કેવો હસી. 500 ગ્રામ તો ઈયળો હોય, જાત જાતનો જીવડો હોય. પેલું થોડું આમ કરાવ કુલર. ના ના હું અડું બધી દવા તારું મારું નહીં આપણું કહેવાય. અને અમારા ગામ ગોજારિયાથી પટેલ પરિવાર તરફથી સુવર્ણ પાઘડી અમારા ભીખા બાબાને પહેરાઈ હોય અને એ માટે ગાવું હોય ત્યારે લાલ ધોળી ભુવાજીની પાઘડી હોનેથી મઢેલી પાઘડીએ રમતો ચહેર પટેલ પહેરાવે પાઘડીએ રમતો ચહેર પ્રકાશ ભાઈ પહેરાવે પાઘડી હોનારું પાની પાઘડીએ રમતો ચહેર પ્રીસ ભાઈ પહેરાવે પાઘડી મારું ગોજારિયા પહેરાવે પાઘડીએ રમતી વર્ષદની ચહેર હોને મઢેલી પાઘડી સોનારું પાની પાઘડી ભીખા બાપાને શોભજી મારવાલા વાહ 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 વાહ.
આજ હોનાથી હવાયું મારી ચહેરે બનાયું હોનાથી હવાયું અલ્પેશ ચહેરે બનાયું વાર સદમો મઢડો ઈમો બધું મારે આયુ ટાઈગર જીવ મોરના માળા મરત હિમય મારે તો કોથી આશા હોય રંગ તું ભરિયારો છું મોરના